ઉપયોગમાં આજે આપણે પ્રકરણ 9.1ની વાત કરીએ. 9.1માં તમારે યાદ રાખવાના મુદ્દા આ પ્રમાણે છે. તમને એવું આપેલું હોય કે કોઈ અવલોકનકાર છે. એ ધારો કે તમને એમ કીધું હોય કે કોઈ એક બાળક વૃક્ષ છે એને આપણે એબી તરીકે લઈએ, તો એ બાળક વૃક્ષની ટોચ ઉપર સી બિંદુએ રહી અને અવલોકન કરે છે. તો બીસી છે એ ટોચ થઈ જશે અને એબી છે એ વૃક્ષ થઈ જશે. તમારે એબીની ટોચ ઉપર જોવાનું છે, એટલે કે સી બિંદુએ રહી અને તમારે એ બિંદુએ જોવાનું છે. તો તમારે આંખની દૃષ્ટિ ઊંચી કરવી પડશે, એટલે કે સી બિંદુથી એ બિંદુએ આ રીતે રેખા દોરી શકાય. તો તમારી આંખની દૃષ્ટિ ઊંચી થશે. એટલે આંખની દૃષ્ટિ ઊંચી થાય ત્યારે તેને ઉત્સેદ કોણ કહેવાય. એ ખૂણો તમને આપી દીધો હોય જે સમક્ષિતિજ રેખા સાથે દોરવાનો આવે એને ઉત્સેદ કોણ કહે છે. આંખની દૃષ્ટિથી ઉપરનો ખૂણો જમીન સાથે બનાવવાનો. આ રીતે એક થયો ઉત્સેદ કોણ. યાદ રાખવાનું, આંખની દૃષ્ટિથી ઉપર. હવે બીજું તમને એ રીતે આપેલું હોય કે કોઈ એક બિલ્ડિંગ છે. ધારો કે આપણે એબી છે એને બિલ્ડિંગ તરીકે લઈએ. બિલ્ડિંગના ત્રીજા માળેથી ઊભું રહી અને એક બાળક ત્યાંથી જમીન પરનું એક બિંદુ જોવે છે. આપણે ઇમારત લઈએ તો એ બિંદુથી જમીન પરનું વાહન સી બિંદુએ જોશે તો આંખની દૃષ્ટિ નીચી થશે. તો એ ખૂણો જમીનને સમક્ષિતિજ સાથે બને એને અવષેદ કોણ કહે છે. તો આ થયો ઉત્સેદ કોણ અને બીજી વાત કરી અવષેદ કોણ. ઉત્સેદ કોણ ઉપરનો, અવષેદ કોણ નીચેનો લેવાનો થાય અને એ હંમેશા જમીન સાથે ખૂણો બનાવે. હકીકતમાં જમીનને સમાંતર એટલે કે અહીં બનાવે છે, પરંતુ એ યુગ્મ કોણ એટલે બંને ખૂણાના માપ સરખા થાય એટલે લખવાના તો જમીન પર જ આવે. તો ત્યાં એ ખૂણાનું માપ આપ્યું હોય તે તમારે લખવાનું થાય. આમ આપણે બે ખૂણા ઉત્સેદ કોણ આંખની ઉપર અને અવષેદ કોણ આંખની નીચેથી દૃષ્ટિથી જોવાનો હોય એ રીતે આવે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ. તો સ્વાધ્યાય 9.1 છે એનો પ્રથમ દાખલો આપેલો છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો તમારે આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપી દીધી છે, જે હું પ્રથમ અહીં દોરી બતાવું. તો આ રીતે તમને આકૃતિ આપેલી છે, જેમાં કાટકોણ ત્રિકોણ એ બી સી આપેલ છે અને સી ખૂણો 30ના માપનો છે જે પણ આપેલું છે. અહીં કલાકાર ચડે છે એટલે કે એસી દોરડું થઈ જશે અને બીસી છે એ જમીન થાય. તમારે
એ બી થાંભલો છે જે તમારે શોધવાનો છે. કલાકાર સી બિંદુથી ઉપર ચડે છે અને જેનું માપ તમને 20 મીટર આપેલું છે. તો આકૃતિ આપેલી છે, જો ન આપેલી હોય તો તમારે દોરવાની થાય. હવે જે આપેલું છે એ બીનું માપ શોધવાનું છે, થાંભલાની ઊંચાઈ. તો એ શોધવા માટે આપણે કઈ રીતે સ્ટેપ લખશું તે જોઈએ. હવે સૌ પ્રથમ તો જે આકૃતિ દોરી એનું વર્ણન તમારે બાજુમાં કરવાનું થાય. કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે, તો આપણે લખ્યું કે અહીં ત્રિકોણ ABCમાં AB બરાબર થાંભલો, પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે તમારે શોધવાનું છે. પછી આપણે લખશું કે AC બરાબર દોરડું અને તેનું માપ 20 મીટર આપેલું છે. ખૂણો C બરાબર 30 એ આપણે લખવાનું. તો મિત્રો, અડધો માર્ક આકૃતિનો, અડધો માર્ક આ લખાણનો થાય. હવે આગળ દાખલો આપણે કઈ રીતે કરશું તે જોઈએ. તો તમારે એક વાત ધ્યાન રાખવાની કે કયો ખૂણો કાટખૂણો છે, બી ખૂણો કાટખૂણો છે. એટલે લખ્યું ત્રિકોણ ABCમાં ખૂણો બી બરાબર 90. પછી આપણે કયો ગુણોત્તર પસંદ કરવાનો, તો તમારે જે શોધવાનું છે એ ખૂણા Cની કઈ બાજુ થશે, તો કે સામેની બાજુ થાય. જે શોધવાની છે તો એક આવી સામેની બાજુ, અને તમને કેનું મૂલ્ય આપેલું છે, તો કે કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કયો ગુણોત્તર થશે, તો કે 60. એટલે આપણે ગુણોત્તર કયો લેવાનો, sin 30, સામેની બાજુ અને કર્ણ. ફરી પાછું યાદ કરીએ, જે શોધવાનું છે એ બાજુ અને છેદમાં આપેલી બાજુનું મૂલ્ય, એ ગુણોત્તર પસંદ કરવાનો. એટલે આપણે લખશું sin 30, સામેની બાજુ AB sin 30, AB સામેની બાજુ છેદમાં AC કર્ણ. હવે કોષ્ટકમાં જોઈ અને તમને sin 30નું મૂલ્ય લખવાનું. આપણે હાઇલાઇટ એટલે કર્યું કે આ ગુણોત્તર કયો પસંદ કરવો તે તમારે વિચારી અને લખવાનો છે. જે શોધવાનું છે તે છેદમાં તમને આપેલી બાજુ એ ગુણોત્તર લખવાનો થાય. એ તમારે યાદ રાખવાનું છે. તો આપણે લખ્યું કે કાટકોણ ત્રિકોણ માટે આ સામેની બાજુ અને છેદમાં કર્ણ એ હંમેશા યાદ રાખશું. જો પાસેની બાજુ છેદમાં કર્ણ જમીન શોધવાની હોત તો આપણે કોષ ગુણોત્તર લેત. હવે sin 30નું મૂલ્ય આપણે મિત્રો જોઈ અને કહીએ તો sin 30 છે એ 1/2 બરાબર AB થાંભલો શોધવાનો છે, છેદમાં દોરડું તમને આપી દીધું છે 20. તો ABને કરતા કરીએ એટલે શું થશે, 20નો ગુણાકાર 1 સાથે છેદમાં 2 એટલે કે 10 મીટર. તો આમ થાંભલાની ઊંચાઈ 20 મીટર, માફ કરશો 10 મીટર થાય. તો આમ દાખલો આપણો અહીં થાય. દાખલા નંબર 2. દાખલા નંબર 2માં તમને આપ્યું છે કે વાવાઝોડાને કારણે એક ઝાડ
એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે. તો આપણે એક વૃક્ષ લીધું. આ રીતે વૃક્ષ હોય, તમને એમ કીધું છે કે વચ્ચેથી એ ભાંગી જાય. તો ધારો કે અહીંયાથી એ ભાંગી જાય તો જમીન સાથે તેનું ટોચ આ રીતે અડે. હવે એને આપણે આ મુજબ દર્શાવીએ તો આ વૃક્ષ થઈ ગયું અને આ જમીન થઈ ગઈ. વૃક્ષના આ ભાગેથી એ તૂટશે. આપણે એને એ બી નામ આપીએ વૃક્ષને. અહીંયાથી એ વૃક્ષની ટોચ અડશે, એને હું નામ આપી દઉં. એ અહીંયા આપણે લખી નાખીએ તો 80નું જેટલું માપ છે એટલું જ વૃક્ષનું માપ ઊભીથી થશે. તો જમીન સાથે 30નો ખૂણો બનાવે છે એટલે ત્યાં 30 આપણે લખીએ. હવે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય એટલે બી અને સી ઝાડનું થડ એ તમને 8 મીટર આપી દીધું છે એટલે 8 મીટર લખ્યું. હવે ઝાડની ઊંચાઈ તમારે શોધવાની છે. તો અહીં સી બિંદુ છે એટલે અહીં સી ડેશ આપણે લખીએ. તો તમારે બી સી ડેશ શોધવાનું છે. એટલે BC ડેશ કેમ શોધશું? જેટલું ACનું માપ થાય એટલું જ AC ડેશ થશે. તો હવે મિત્રો આપણે શું શું લખવાનું? વૃક્ષ એટલે BC ડેશ એટલે કે AC વત્તા AB આપણે સરવાળો શોધવો પડશે. જે બંને આપણે શોધવા પડે. તો લખીએ કે આપેલ માહિતી મુજબ BC ડેશ બરાબર વૃક્ષ. પછી આપણે લખશું ખૂણો C બરાબર 30, BC બરાબર 8 મીટર આપેલા છે. ઉપરાંત આપણે લખી નાખીએ કે AC ડેશ બરાબર AC અને પછી આપણે લખીએ કે વૃક્ષ BC ડેશ બરાબર કોનો સરવાળો થશે? AB અને AC ડેશ જે તમારે શોધવાના છે. એટલે AC ડેશ જેટલું જ AC થાય એટલે AC ડેશ શોધવાનું અને AB બંને આપણે શોધવાના છે. તો ચાલો કઈ રીતે શોધશું? 2 ગુણોત્તર આપણે લેવા પડશે. પહેલું લખીએ ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90. હવે આપણે સૌ પ્રથમ AB શોધવા માટે ખૂણા Cની કઈ બાજુ થશે? તો કે સામેની બાજુ શોધવાની છે અને પાસેની બાજુ તમને આપેલી છે એટલે કયો ગુણોત્તર આવશે? તો કે tan. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તેથી tan 30 બરાબર AB અને છેદમાં BC. હવે કોષ્ટકમાં જોઈ અને tan 30નું મૂલ્ય લખીએ તો એ થાય 1/√3 બરાબર ABના AB એમનમ અને છેદમાં BC એટલે 8. ABને કરતા કરીએ તો AB બરાબર 8/√3 એને આપી દઈએ પરિણામ પહેલું. હવે AC ડેશ શોધવા માટે AC શોધવું પડે. AC એટલે કર્ણ થશે. તો આપણે કયો ગુણોત્તર લેવાનો થાય? તો કે ગુણોત્તર છે એ લેવાનો થશે ખૂણા Cની કર્ણ અને ખૂણા Cની પાસેની બાજુ. એટલે ગુણોત્તર થશે sec અથવા cos.
બંનેમાંથી એક ગુણોત્તર લઈ શકો. આપણે લખીએ sec 30 એટલે કર્ણ AC છેદમાં પાસેની બાજુ BC. હવે sec 30નું મૂલ્ય છે એ થાય 2/3 બરાબર થશે કર્ણ એસીનો એસી એમનમ અને છેદમાં 8. એસીને હું કરતાં કરું તો 8નો ગુણાકાર 2 સાથે 16/3. આને આપી દઈએ પરિણામ 2. એ બંનેનો સરવાળો કરવાથી વૃક્ષની ઊંચાઈ મળે. એટલે આપણે એનો સરવાળો કરીએ તો કે વૃક્ષ બરાબર BC ડેશ બરાબર AB વત્તા AC ડેશ બરાબર 8/3 વત્તા 16/3. છેદ સમાન છે. અંશનો સરવાળો એટલે 24/3. 24 એટલે 8 તેરી 24/3. 3 અને 3નો છેદ ઉડે એટલે 8/3. તેથી વૃક્ષની ઊંચાઈ 8/3 મીટર થાય. આ રીતે દાખલો કરી શકાય. દાખલા નંબર 3. તમને આપેલ છે એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવી છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30નો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો બનાવતી હોય તેવી લપસણી પસંદ કરે છે તો બંને લપસણીઓની લંબાઈ શોધો. તો આપણે બંને લપસણીઓની લંબાઈ શોધવાની છે. પ્રથમ આપણે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટેની લપસણી આ રીતે દોરીએ, જેમાં AB C BC જમીન થશે, B કાટખૂણો થશે. જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર આપેલો છે અને આ લપસણી છે એ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે. અહીં AC એ જ રીતે આપણે 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે એની આકૃતિ બીજી આપણે દોરશું. તો એ લપસણી મોટી છે. આપણે આ રીતે દોરીએ. ત્યાં ખૂણો 30નો DEF થશે. DF લપસણી અને DE 3 મીટર આપેલા છે. અહીં AC લપસણી થશે. હવે આપણે ત્રિકોણ AB બરાબર 1.5 મીટર, ખૂણો C 30, AC લપસણી બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, ખૂણો C બરાબર 30. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90. હવે તમારે શું શોધવાનું છે? સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આપણે ગુણોત્તર કયો લેશું? sin 30. 30નો
સામેની બાજુ અને છેદમાં કર્ણ. તો કોસેક પણ લઈ શકો અને સાઇન પણ લઈ શકાય. આપણે લઈએ સાઇન 30 બરાબર AB છેદમાં કર્ણ 80. સાઇન 30નું મૂલ્ય છે એ આપણને ખ્યાલ છે 1/2 બરાબર 1.5/80. 80 શોધવાના છે જે છેદમાં છે, એટલે એને હું અહીંયા લઈ જઈશ અને 2નો ગુણાકાર અહીંયા કરીશ. તો 80 બરાબર 1.5 ગુણ્યા 2 એટલે કે 83. નાની લપસણી છે એ 3 મીટર લંબાઈની થાય. આપણે લખીએ નાની. જેવું આપણે નાની લપસણી માટે કર્યું એવું જ આપણે મોટી લપસણી માટે કરવાનું છે. તો આપણે લખીએ કે ત્રિકોણ DEFમાં ખૂણો E બરાબર 90 ઉપરાંત DE બરાબર 3 મીટર, DF બરાબર લપસણી શોધવાનું છે અને ખૂણો F 30નો લખીએ. હવે સેમ આવું જ કરવાનું છે. તો સાઇન 30 અહીં માફ કરશો 30 નહીં, કેટલો ખૂણો આપ્યો છે? 60નો આપ્યો છે. તો ફેરફાર કરી નાખીએ. સાઇન 60 બરાબર DE છેદમાં DF. હવે સાઇન 60નું મૂલ્ય આપણે લખીએ. સાઇન 60 વર્ગમૂળ 3ના છેદમાં 2 બરાબર DE 3 છેદમાં DF. તો DFનો ગુણાકાર અહીંયા ઉપર થશે, વર્ગમૂળ 3 છેદમાં જશે અને 2નો ગુણાકાર થશે. તો DF બરાબર 2 તેરી 6 છેદમાં વર્ગમૂળ 3. હવે 6 છે એને 2 તેરી 6 લખાય. વર્ગમૂળ 3નો 3 સાથે ઉડી જાય એટલે 2 વર્ગમૂળ 3 થશે. આમ મોટી લપસણી છે 2 વર્ગમૂળ 3ની થાય. તો આ રીતે આપણે 3 દાખલા કર્યા. જય શ્રી કૃષ્ણ.